ભારતીય સેનાના શૌર્ય અને પરાક્રમને બિરદાવવા ઉમરગામ તાલુકાના ભિલાડ પ્લાઝાથી ડોક્ટર નીરવ શાહની આગેવાનીમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તિરંગા યાત્રામાં દેશપ્રેમીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। ભિલાડના માર્ગો ભારત માતા કી જયના નાદથી ગુંજી ઉઠ્યા હતા। દેશપ્રેમીઓ તિરંગા લહેરાવી ઓપરેશન સિંદૂરની સિદ્ધિઓને બિરદાવતા નારા લગાવ્યા હતા। આ યાત્રામાં ભાજપ સંગઠન પ્રમુખ ડોક્ટર નીરવ શાહ, પિયુષ શાહ, તાલુકા પંચાયત પ્રમુખ લલિતાબેન, સમસ્ત હિન્દુ સંગઠન પ્રમુખ પિંકેશ પટેલ, અગ્રણી રાકેશ રાય, દિલીપ ભંડારી સહિતના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાશ્મીરમાં પહેલગામના આતંકી હુમલામાં જે 27 નિર્દોષ વ્યક્તિને જાતિ પૂછીને મારવામાં આવ્યો હતો, એ સંદર્ભમાં 7 મે ઓપરેશન સિંદૂરનું આયોજન થયું હતું। એ સિંદૂરમાં 9 જેટલા આતંકીઓના એરિયાને માર્યા હતા અને વિસ્ફોટને એને પૂરું કર્યું હતું પાકિસ્તાનમાં ઘૂસીને। એ સંદર્ભમાં સેનાઓના સન્માનમાં અને એમનો જુસ્સો વધારવામાં માટે તિરંગા યાત્રાનું આયોજન થયું હતું। આ તિરંગા યાત્રામાં ઉમરગામ તાલુકાના સમસ્ત જનતા દ્વારા ભિલાડથી સન સિટી સુધી તિરંગા યાત્રાને સફળ બનાવી આ યાત્રામાં આપણા સેનાના જવાનો, પોલીસ મિત્રો, વડીલો, વિવિધ સંસ્થાઓ, પાર્ટીના વિવિધ કાર્યકર્તાઓ, પત્રકાર મિત્રો, તમામ યુવાનો, તમામ સાથે મળીને આ કાર્યક્રમ પૂર્ણ કર્યું હતું। ભિલાડ ખાતે ભિલાડ પ્લાઝાથી સરીગામ સનસિટી સુધી ભિલાડ અને સરીગામના ઉમરગામ તાલુકાના સન્માનીય નાગરિકો દ્વારા તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો તિરંગા યાત્રામાં જોડાયા હતા। દેશમાં જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આપણા પર્યટકો ઉપર, નિર્દોષ પર્યટકો ઉપર આતંકવાદી જે હુમલો કર્યો અને 26 જેટલા પર્યટકોની નિર્મમ હત્યા કરવામાં આવી અને તેના સામે ઓપરેશન સિંદૂર અંતર્ગત આપણી દેશની સેનાએ પાકિસ્તાનમાં એરબેઝ અને પાકિસ્તાનમાં જે આતંકવાદી સ્થળો હતા એને નેસ્તાનાબૂદ કરી દીધા। એ જવાનોના આપણી સેનાના સન્માનમાં આજે તિરંગા યાત્રા રાખવામાં આવી।